તો રાજ્યના હવામાનને લઈને આ સમાચાર જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહેશે અને સાથે જ હવાનું જોર પણ જોવા મળશે। જો કે 5 થી 9 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અણધાર્યો વરસાદ અને વરસાદી ઝાપટાની શક્યતા છે। તો 10 જૂન સુધી મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ બાદ 12 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાવાના કારણે રાજ્યમાં સારો વરસાદ પડવાની સંભાવના છે। ખાસ કરીને 18 થી 30 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। આગામી 4 દિવસ હવામાનમાં લગભગ વરસાદની શક્યતા ઓછી છે। કોઈ ભાગમાં હળવું ઝાપટું પડી જાય, ગરમી વધશે, પરંતુ ઉલ્લેખનીય છે કે પવનની ગતિ વધારે છે। કોઈ ભાગમાં પવનની ગતિ સામાન્ય પવન 6 થી 10 કિલોમીટર, ક્યારેક 12 થી 15 કિલોમીટર કે 20 કિલોમીટર થઈ શકે, પરંતુ વિન્ડ ગસ્ટ જે આંચકાનો પવન છે એ કોઈ ભાગમાં 40 થી 50 કિલોમીટર અથવા 60 કિલોમીટરની ગતિનો રહી શકે। એટલે આગામી 4 દિવસ પવનની ગતિ વધુ રહેશે અને ધીરે ધીરે ગરમી વધશે। પરંતુ ચોમાસા અંગે જોઈએ તો ચોમાસામાં જે બ્રેક લાગ્યો છે એટલે હમણાં થોડું વીક પડી ગયું છે। આમ છતાં તારીખ 5 થી 9માં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં થોડોક વધારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ પવનની ગતિ વધારે છે। તારીખ 8મી જાન્યુઆરીએ દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિ ફરી વધશે અને ધીરે ધીરે ચોમાસામાં સમયવાહી પ્રવાહ શરૂ થતો હોય તેમ જણાશે।